બાકી હોય બી લીધા વગર છૂટા નહીં કરો કોઈ બી આ દાહોદના બંદા હોય થોડાક તો ભાઈ હા એ કરશે એટલી જ તમારી ગણતરી તમે કેટલા પૈસા આપશો તો ગમે એટલા થાય હું તમને અંદાજ કહી દઉં એ બધી વાત કરી અમે હમણાં ઉપર ગયા હતા એની વાત નીકળી ગઈ પણ તમારી કેપેસિટી કેટલી હું તમને અંદાજ કહી દઉં કેટલા સુધી આમ હાલવા પડે તમે કોને એ તો ઘણા પૈસા લે 15 લઈને 20 લઈને 12 લઈને 11 લઈને જેવો જેવો ભાવ છે મારે આમ 10 સુધી થાય ખાલી 10 સુધી થઈ જાય તો ચાલે થઈ જશે નહીં 10 સુધી પછી આમ મારો કે થોડો ટાઈમ આલે ને આપવાના પૈસા આપવાના હશે એકદમ તમે ના આવી આમ એક મહિલા કોને હે કોને મળવાનું ક્યાં હા એ તો પણ એ જ વાત કરી છે ને એ વાત કરી અમે શું આપણે નક્કી કરીને અરે આપણે પપ્પાની મુલાકાત કરાવી પેલા આપણે મળી આવીએ આની વાત પહોંચાડી દઈએ હું કહેવા માંગે પછી લઈ જઈએ ના રૂબરૂ મારી વાત હમણાં હું કેવું એ જાણવા મળે કે મેં એમની વાત જાણી લીધી છે ઇન્જિનિયર સાહેબે વાત જાણી ના પણ અહીંયા પ્રમુખને મળ્યો તો ફેર હા પછી પ્રમુખને બરોબર તમારી હાજરીમાં બધી રિયલી વાત બરોબર છે હું ધારો કે એમ કહી કે સાહેબ આટલું આવું કેવાય છે તમારું શું કેવું ના થાય તો વાત પતી ગઈ અને પૂરેપૂરી હેલ્પ પછી બધી વાત તમારે તઈ કરવાની ડિટેલ એવું નથી કે અમે તમે પેલા મુલાકાત કરતા પેલા બે ભાઈ આવ્યા છે ને આવું આવું કે છે ચાલો મળે તમે વાત મૂકી એ રીતે મૂકજો તમારી તમે વાત કરી છે ભાવ કરી અને કઈ તારીખે તમને કેટલા દિવસ થયા આજે 15 દિવસ પૂરા થઈ ગયા બધું 15 દિવસ નથી થયા એમ કહેજો ના એવું નહીં એવું બધું અમે નથી કીધું તમે તમારી વાત મૂકજો બરાબર કે અમે આ રીતે કરી શકીએ છીએ એવું ફિક્સ નહીં પણ તમે જાતે વાત કરજો આ ભાઈ છે તમે રિક્વેસ્ટ કરો તો થોડું ઘણું સમજી જાય અને દિન 15 થયા નથી એટલે જાઓ કંઈ નહીં તો સાહેબે તમે નહીં હતા ત્યારે કીધું ને એવું કીધું હતું ને તમને તે દિવસ ધીરે ધીરે આપજો પણ લેવાનું તો આવશે એવું કીધું હતું ને તે દિવસ એ આ સિસ્ટમ છે હવે બાકીનો નિર્ણય તો કેવું પાર્ટી તરીકે તમારે લેવાનો હોય બરોબર કે અમે એમાં અમે એમ બી નહીં શકીએ કે આટલામાં થઈ જાય અમે સ્કૂલમાં નોકરી કરીએ કાલે કોઈ વાત કરે તો આપણે એવું કીધું એવું થાય અહીંયા જ થઈ જશે તમે બધા લોકો આ સાહેબ લઈ જાય તમને અને તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી કહેતા કે બજારમાંથી તમે પૈસો લાવીને આલો એમ બી નથી કહેતા એ તો જેની પાસે પૈસા નથી તો અમે એને છૂટછાટ આપીએ અમારી મંડળી મારફત કે ભાઈ તમે એ કરો બાકી કરવાનું તો પડે એમાં તો બધા પછી એકને છૂટાડીએ બધાને કહેવાનું કે મારે બી બીજાને ત્રીજાને બધાને કોઈને પછી મારાથી હાર કોને થોડું હા કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી થોડું આગળ પાછું કરીએ એ બધું વાત નથી સાહેબ કે ફાઇનલ કયો તમે કે મેં તમને તે દિવસ આહેના રીનાબેન છે ને અરે સલાહ કેટલા બધા નથી વાત પૂછવાની જરૂર નથી બધાને અમે 17 લાખ તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું ને મને હું આટલા આપી શકાય તો આપણે એની પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢી આવે ના વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલું અમારી પાસે ધિરાણ મળેલી છે એમાંથી અને એ બધા અને તમે ધીરે ધીરે આવજો વ્યાજ બી અમે અમારી રીતે સમજેને લે હું બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને એ તમે ભલે 1 વર્ષે આલો 2 વર્ષે આલો 3 વર્ષે આલો 4 વર્ષે આલો 5 વર્ષે આલો 6 વર્ષે 7 વર્ષે આલો તો બી મને વાંધો નહીં પણ જે બેંકનું વ્યાજ તો લાગે અમારો 1% જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું અને તમે 6 મહિને વર્ષમાં એક જ દેવો તમે 1 પૈસા અમે ધારીએ તો કંઈક ભાઈ આનો રેગ્યુલર 10,000 આવ્યા છે તો અમારે નથી લેવા નથી વ્યાજ લેવું તો અમે માફ બી કરી શકીએ એની તમારી કેવું કામગીરી છે લાગે કે ભાઈ નથી લેવા વ્યાજ નથી લેવાનું પણ રકમ તો લાગે કેમ કે આજે અમારે સંસ્થા એમની 17 લાખ તો નથી પહોંચાય એમ 17 લાખ તો નથી પહોંચાય તમે તમારી રીતે કીધો ને યાર તમને છૂટ આલું છું મેં તમને કીધું પૂરી લોન નહીં તમે કેટલું કહો તમારે આ ખુલ્લી વાત છે ને આમાં કઈ ખાનગી તો છે જ નહીં
આપણે હવે શું તમે કેટલું કરી શકો એ કોને તમારે જો છેલ્લામાં છેલ્લું આમાં શું સાહેબ કે થોડુંક ઓછું થાય ને તો આપણે લોને ઓછી લેવી પડે અને થોડા ઘણા આપણે હાલ લોન છે ને તમારે ઓછી લેવી પડે એ જ કરવાનું. એનું કારણ શું છે કે છેલ્લે તો લોન વાળા હા, એ તો ખોટું વ્યાજ એનું વ્યાજ તો ચડાવવાનું ચડાવવાના છે. એમાં તો એટલે- મારું બી નહીં ચાલે. હા, એટલે આપણે અમે બી વ્યાજથી જ વાપરીએ છીએ, બધા વ્યાજથી જ ચાલે. ના ના એટલે હા, ઓછામાં ઓછું વ્યાજ હા, છે. ઓછામાં ઓછું એમાં પણ આમાં શું સાહેબ કે ધારો કે આપણે થોડું ઓછું હોય ને તો આપણે હાલ દઈએ બરોબર ને જેટલા કદાચ ધારો કે 5 જેવા બાકી નથી તો એટલી આપણે લોન લેવાય એમ તો શું કે 1 વર્ષમાં આપણે પેન્ડે કરી શકીએ. હા, તો તમે જ કહો ને તમારી રીતે કહો. ચાલો તમે મને યોગ્ય લાગે જ્યાં એમ કીધું બસ. ના, ના, તમે મને એમ સાહેબને લાગવું તમે જોઈએ. કેટલા એમ કેમ કે પછી બધાને એમ નહીં થવું જોઈએ ને યાર કે આ તમે પેલા બહુ સારી એમને રીતે. આમ કરીને મને એવું એ બી તો જવું પડે ને અમારે. અમે આપણે તો શું છે કે તમને જો તમને અમે ધાર્યું હોત ને તો તે દિવસે જ નાખી દેતા. અમે સંસ્થાએ નક્કી જ કરેલું છે કે આપણે કોઈની શરત નહીં તો તે દિવસે જ હું ના નહીં કીધો કે તમારું ઇન્ટરવ્યુ પતી ગયું ત્યાં લઈ જાય કેમ મેં તમને કીધું કે આપણે નિયમની અંદર કરવું છે. એ તો અમારે નક્કી જ હોય છે આગળથી જ કે આટલા રૂપિયા તમે આલો તો જ એને અમે લઈએ છીએ લેતા હોય. પણ આ વખતે અમે નક્કી કર્યું કે 1 પૈસો નથી. જેના નિયમો આવે એની પાસે આપણે કરવાનું. કોઈ નહીં. તો 1 થી 4 નંબર આપેલા જ બધા આગળના. તમારો તો 5મો નંબર છે. તમે વાહેડ આવ્યા અમે ધારીએ તો તરત કહી દેતા કે ભાઈ તમારો ઇન્ટરવ્યુ ટાઈમ પૂરો થઈ ગયો. એમાં કશું ચાલે નહીં. હા એ તો બરોબર એ તો અધિકારી ઘરે મોકલીને બી તમને કીધું અહીંથી કોઈ બેઠા ઇન્ટરવ્યુ તમે આવ્યા નથી. ઇન્ટરવ્યુ પતી ગયા પછી હા, ઇન્ટરવ્યુમાં તમે આવી શક્યા જ નતા. છતાં અમે કીધું ને બધા પોતપોતાને ઘરે જતા રહ્યા અધિકારીઓ. છતાં મેં સામેથી કીધું ફોન કરીને પછી એ કરે. હા, તમે અહીંયા બીજું કીધું જાઓ પેલા કીધું સાહેબ હા એ તો ભાઈએ કીધું એટલે તો ઘણા નિયમમાં તે દિવસથી તમારું નીકળી ગયું હતું. તમે ગમે તેટલું કરો તો કશું ચાલે નહીં. કેમ કે પતી ગયું એટલે વાત ટાઈમ પૂરો થઈ ગયો અને બધા જતા રહ્યા. એનો આખો કાર્યક્રમ પૂરો. અમારે બધાના નંબર આલેલા છે 1 થી 4 નંબર આલેલા. તમારો તો 5મો જ ગણાય. પહેલાના નંબર બી આલેલા છે. એવું તમે બે ડિસ્કસ એમાં કરો. કોઈ સવાલ જ નથી. એમ નહીં સાહેબ મેં તો ફાઇનલ કહી દો તો આપણે તમે કોને મેં તો કીધું મારે તો મેં તો સાહેબ, હું મારા મોઢાથી ને અમારે તમે શું હોય કે હમ. થોડું તમે જ કહો. અમારે સાહેબ અમે છેલ્લામાં છેલ્લું આટલું એ કરું તો હું એ કર દઉં. બરાબર. 12 જેવું થાય ને સાહેબ તો શું હોય કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવવી પડે. હા સમજ્યા ને 12 ને 13 કરી દીધો. બહુ ચાલો ફાઇનલ કરો બધી. કનુભાઈ 13 લઈ લેવાના. ના સાહેબ બાર તો આંકડો થોડું સારો ઉપર છે. રાખો. સાહેબ કે અરે આમાં શું સાહેબ મારી વાત બેનું માને. આપણે આ સાહેબ ધીરે ધીરે આપજો ને. હું કામ ના ના ચિંતા કરું ના ના છું? ઉતાવળ નહીં સાહેબ એમ તો અમારે ભાઈ આજ મૂકી તમે જવાના આજે એ ને મને હું એમ નથી નહીં કહેતો. નોકરી જાય કરવાના છે ને એટલે પછી વાંધો નોકરી નહીં. કરવાની છે આમાં શું જિંદગીભર. હોય? મારે એમની પાસેથી લેવાનું. તમારે કોઈ બીજા કુટુંબની ચિંતા થોડી હા કરવાની. અને એમાં સાહેબ બીજું શું હોય ધારો કે આ એટલું થઈ જાય બાર તો આપણે લોન ના કરાવવી પડે. બીજું એમ કે ધારો કે લોન કરાય તો એનું આપણને વ્યાજ મારી નાખે પાછળથી. હા થોડું આગા પાછું કરીને કરી થોડું આગા પાછું કરીને અમે પતાવી દઈએ એમ ભાઈ શું કરવું છે? તમારે જે આપવા એ આપશો અને બાકી કઈ વાંધો નહીં. ચાલો બસ બરોબર ને સાહેબ? તમારું મંજૂર. ચાલો તમારે જેટલા આપવાના ભાઈ એ અમને આપો. 12 ભાઈ તમે નથી ને 12 લેવાના હાજર કરી લો. બરાબર. બાર. હાજર હો કઈ કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે. જ્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો અને જિલ્લો દાહોદ. આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને, જેમાં 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. એ ઉમેદવાર દ્વારા એ જાગૃત ઉમેદવાર દ્વારા અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી. લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી. તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર IPS JP ગુપ્તા, તેની સાથે સાથે
આશ્રમ શાળા અધિકારી IPS સ્મિત લોઢા, આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ. આટલી લેખિત માં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે, રૂપિયાની જે માંગણી કરવામાં આવી, તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી. હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી, જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ. વિડીયો નંબર 1 માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી, તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે 17 લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે. આ પાછળ જે શિક્ષકો ઉભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે. અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં. તમે 12 લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ અને કાલથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે. આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ. વિડીયો નંબર 1. તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી, જે હાલના વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય શ્રી ના પૂજ્ય પિતાશ્રી છે. એટલે જ કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે. અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું, જેમાં એક બીજો વિડીયો પણ તમને મોકલવામાં આવે છે. ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી, તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ. તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે. અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો. જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે, એટલે કે શિક્ષકની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો. આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડીયો નંબર 3 અને વિડીયો નંબર 4 ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અને ખરેખર જે આ લોકોનું દાયિત્વ હતું એટલે કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે, ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે. આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા એમનો લેટર. અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી, આ છે ટ્રસ્ટી શ્રી બચુભાઈ એન કિશોરી અને વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, એમની સાથે એમના પિતાશ્રી છે. અને જે વિઝ્યુઅલમાં વાત કરવામાં આવી છે એ ગાડી પણ તમે જોઈ શકો છો. એ ગાડી પણ ત્યાં ઉપલબ્ધ જ છે, હાજર પણ હતી. એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા. અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે ફોટોગ્રાફ છે એ અહીંયા હું આ દેખાડી રહ્યો છું કે જે કનૈયાલાલ કિશોરીના એમના પિતાશ્રી સાથે અને શિક્ષણ મંત્રી સાથે અને અલગ અલગ મંત્રીઓ સાથે ના વિઝ્યુઅલ અહીંયા ઉપલબ્ધ છે. ખરેખર
આ લોકોનું કાર્ય હતું કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવો અને પોતાના સમાજના જે બાળકો છે એને શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ આપી અને દીક્ષિત કરી શકાય, એ ખરેખર એનું દાયિત્વ હતું, મુખ્ય હેતુ હતો. અને એટલા માટે જ પોતાના સમાજે એને ચૂંટીને મોકલ્યા હતા. તો આવા જ લોકો એ ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર ક્યાંક કરાવી અને આ શિક્ષણની અંદર દૂષણ એ પેદા કરી રહ્યા છે. એટલે આવા જે લોકો છે એ લોકો વિરુદ્ધ ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હવે અમારી માંગણી છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે આ વસ્તુ આપી રહ્યા છીએ એ તમામ વસ્તુ મેં ક્રોસ વેરીફાઈ કરેલી છે અને છીંડે ચડ્યો ચોર એવું બિલકુલ નથી. આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે. તો આને દાખલારૂપ વિડીયો આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરરીતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ અમારી માંગણી છે. અને કોઈ વગદાર વ્યક્તિ સુધી આપણે હજી સુધી જોયું છે કે ભાઈ નાની નાની માછલીઓને પકડી લેવા માટે મોટા મોટા મગરમચ્છો હોય એ છૂટી જાય. તો આવા વગદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેના માટે અમે આ જે આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ જે છે એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદનીશ કમિશનર, તેની સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી, તેની સાથે દાહોદ કલેક્ટર, તેની સાથે દાહોદ SP, તેની સાથે ટ્રાઇબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામને વિથ રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું. અને અમારી અપેક્ષા એ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. ગમે એવડો મોટો વગદાર વ્યક્તિ હોય તો પણ કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગણી છે. જી.